અહીંયા ઉપસ્થિત મારા વિદ્યાર્થી મિત્રો અને ટીચર, આજનો મારો ટોપિક કે જમનીની જોડ નથી નહીં જળે રે લોટ. તો કવિ કાગબાપુએ ખૂબ સરસ કહ્યું છે કે મોઢેથી જ્યાં બોલું માં, કે મોઢેથી જ્યાં બોલું માં, તે તો હાચે જ નાનપણ સાંભળે. આ તો મોટો કેરી મજા બધી જ ગળવી લાગે કાગડા. મા શબ્દ સાંભળતાની સાથે જ આપણું મોઢું સંપૂર્ણ ભરાઈ જાય છે. આખી દુનિયાનું સૌથી ઉમદ અને મહાન પાત્ર હોય તો આપણી માં. માં પ્રેમનો દરિયો, વહાલનો સાગર, અને જેની આંખમાં બાળક માટે કાયમી પ્રેમની સરિતા વરસી રહી છે કે એવું મહાન પાત્ર ખાલી આપણી માં જોઈ શકે ને. માં આપણા જીવનને એવો અમૂલ્ય હીરો છે કે આપણે તેની કોઈ કિંમત ચૂકવી શકતા નથી. આપણે જ્યારે પણ લાગે ત્યારે પહેલો આંસુ આપણી માના આંખમાં આવે છે. એટલે તો કહેવામાં આવે છે કે માં છે માં, બીજા બધા વગડાના વાહ. માં આપણી જેટલી સંભાળ માં રાખે છે તેટલી સંભાળ બીજું કોઈ રાખી શકતું નથી. જીવનમાં આપણી સાથે ચાલે તે આપણી માં જ છે. આપણી દુઃખમાં આપણે શાંતિ આપે તે જ આપણી માં છે. અને આપણી સાથે જ્યોત બનીને પ્રકાશ પાથરે તે પણ આપણી માં છે. એટલે તો કહેવામાં આવે છે, હતો સૂતો પારણે પુત્ર નાનો, રણવું છે કતો રાખતો કોણ છાનો, મને દુઃખી કોણ તાતું, મહા સવાળી દયાળી જ માતું. આપણે માની સરખામણી કરી શકતા નથી. આપણે ખાલી માનો સન્માન જ કરી શકીએ છીએ.